વંદે ગુજરાત, વાત ગુજરાતની। સુરતના ડાયમંડ ઉદ્યોગના અગ્રણી SRK પરિવારના પુત્ર તેજ ધોળકિયાએ ક્રિયમ ફાર્મા નામની જેનેરિક દવાઓ બનાવતી કંપનીનો શુભારંભ કર્યો છે। તેજ ધોળકિયાએ જણાવ્યું કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેટિક દવાઓ જરૂરિયાતમંદો સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ્ય છે। તો આપણે અત્યારે ડાયમંડ તો વેચીએ જ છીએ। આપણને એમ લાગ્યું કે લોકો સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચીએ। સારી ક્વોલિટીની દવાઓ અત્યારે લોકો સુધી પહોંચતી નથી, તો આપણે એવો વિચારથી આવ્યા છે કે આપણી દવા સારા અને ફેર પ્રાઇઝે લોકો સુધી પહોંચે અને એમાં આપણે મેક્સિમમ લોકોને ટચ કરીએ, એ આદેશથી આપણે આ બિઝનેસમાં આવ્યા। અત્યારે તો અમારો ડાયમંડનો ધંધો ચાલે જ છે, પણ કંઈક નવું કરવાની ઈચ્છા હતી। કેવી રીતે લોકો સુધી પહોંચાય। સારી ક્વોલિટીની દવાઓ લોકો સુધી પહોંચતી નથી। મારી એવી ઈચ્છા છે કે હું લોકો સુધી સારી અને સસ્તી દવાઓ પહોંચાડું તેવો મારો સંકલ્પ છે। તેજ ધોળકિયાએ જણાવ્યું કે નાનપણથી જ મારે કંઈક નવું કરવું હતું અને મને ફાર્મસી લાઇનમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે દવાનો ધંધો શરૂ કર્યો હતો। આ તમે સંઘર્ષનો જે રસ્તો અપનાવ્યો, તમે બી તમારા ફાધર બાપ દાદાના ધંધા પર સીધા ગાદી પર બેસી જવાના જગ્યાએ સંઘર્ષ કેમ પસંદ કર્યો તમે? એટલે મારો એવો વિચાર હતો કે આપણે કંઈક નવું સ્ટાર્ટ કરીએ અને જેમાં ફાર્માસ્યુટિકલ જે સબ્જેક્ટ જે છે એ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો। એટલે ધીમે ધીમે આપણે વિચાર્યું આમાં કે ડાયમંડ બિઝનેસ તો ઓલરેડી આપણો સેટ છે। તો મેં એવો વિચાર કર્યો કે દાદાજીએ જે અમને ટ્રેનિંગ આપી છે એ બીજી 3 કંપનીઓ ખોલવાની ટ્રેનિંગ આપી છે, જેથી આ પહેલો સ્ટેપ છે અને આગળ આપણે હજી પણ કંપની ખોલતા રહેશું। મારો નાનપણથી વિચાર એવો હતો કે હું કંઈક નવું કરું। મને લાગ્યું કે દવાઓના ધંધાઓમાં ઝંપલાવું, જેથી નાનામાં નાના માણસ સુધી પહોંચી શકાય અને લોકોની સેવા કરી શકાય। મને મારા દાદાજીએ 3 પ્રકારની ટ્રેનિંગ આપી છે, જેમાં આ મારું પહેલું પગલું છે અને હજુ પણ નવા ધંધાઓમાં ઝંપલાવીશું। અત્યારે દેશમાં ઘણી બધી દવાઓ લોકો સુધી પહોંચતી નથી। મારું લક્ષ્ય છે કે દેશના દરેક ગામડાઓમાં નાનામાં નાના માણસ સુધી સસ્તી જેનેરિક દવા પહોંચે। અત્યારે જે મેજર પ્રોબ્લેમ ઇન્ડિયામાં જે છે એ દવાઓ અવેલેબલ નથી હોતી। નજીકમાં નજીક જ્યાં લોકો રહે છે ત્યાં અવેલેબિલિટી નથી હોતી, તો આપણે એવું વિચાર્યું છે કે આપણે એ લોકોની પાસે જઈએ, આપણી દવાઓ રાઇટ પ્રાઇઝ ઉપર રાઇટ લોકોને મળે અને સારામાં સારી ક્વોલિટીની મળે। આપણે જે કોન્સેપ્ટ લાવ્યા છીએ, જે આપણે ખાલી મોલિક્યુલ નેમ લખવાનો, ક્રિયમ ફાર્મા અને નીચે મોલિક્યુલ નેમ, જેનાથી કસ્ટમર પેશન્ટને એડ્યુકેશન પણ થાય કે એ લોકો જે દવા લે છે એ કયું મોલિક્યુલ લે છે, જેથી એવરી કસ્ટમરનો રાઇટ છે, પેશન્ટનો રાઇટ છે કે કેમિસ્ટનો પૂછો કે તમારી પાસે જેનેરિક દવા અવેલેબલ હોય તો અમને એ આપો। અત્યારે દેશમાં સૌથી મોટો પ્રશ્ન ઘણી બધી દવાઓ લોકો સુધી પહોંચતી નથી। મારો પ્રયાસ છે કે દવાઓ દેશના નાનામાં નાના ગામડાઓ સુધી પહોંચે। અમે એ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું। અમારો મકસદ છે કે નાના માણસો સુધી અમારી દવાઓ ઓછી કિંમતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પહોંચે। વંદે ગુજરાત, વાત ગુજરાતની।